હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ પર. આજે હું બનાવવા જઈ રહ્યું છું વેજીટેબલ સ્પ્રિંગ પાસ્તા. સ્પ્રિંગ વેજીટેબલ પાસ્તા બનાવવા માટે મેં પાસ્તા લીધા છે. હવે તેના અંદર થોડું મીઠું અને તેલ એડ કરીને તેને ઉકળવા દઈશું. મીઠું, અડધી ડોકલી જેવું તેલ. હવે તેને આપણે ઉકળવા મૂકીશું. આપણી તપેલીની અંદર આપણે તેને ઉકળવા મૂકી દીધા છે. આપણા પાસ્તા કૂક થઈ ગયા છે. હવે તેને ઠંડા થવા દઈશું. કઢાઈ મૂકી છે, તેલ મૂકી નાખ્યું હતું મેં પહેલા. થોડું જીરું એડ કરું છું. જીરું ગરમ થયું એટલે હિંગ એડ કરું છું. 2 લીલા મરચા ચોપ કર્યા હતા એડ કરી દેવાના. 1 ડુંગળી ઝીણી સુધારી હતી તે એડ કરું છું. ગોલ્ડન ફ્રાય થોડી થવા દેવાની. કેપ્સિકમ કાપ્યું હતું મેં, એ પણ એડ કરો. થોડું એવું ટામેટું બી ચોપ કર્યું હતું તે પણ એડ કર્યું છે. તમે તમારી પસંદની કોઈ પણ પ્રકારની સબ્જી તમે એના અંદર એડ કરી શકો છો, જે બાળકોને પસંદ હોય એ પ્રમાણે. મારા ઘરમાં અત્યારે આ અવેલેબલ હતું તો મેં આ એડ કર્યું છે. થોડું એવું કૂક થવા દઈશું આપણે. અત્યારે તેના અંદર મસાલા એડ કરી દઈએ. ઓર્ગેરિનો, ચીલી ફ્લેક્સ, થોડુંક એવું ધાણા જીરું, 1 પિંચ જેવી હળદર, થોડોક એવો લાલ મરચું પાવડર. મીઠું એડ કરતા આપણે પાસ્તામાં નાખ્યું હતું એટલે થોડુંક એવું મીઠું અત્યારે પણ એડ કરી શકીએ. આ સબ્જી જેટલું બધું સરસ એવું થોડીક જ વાર કૂક થવા દેવાનું. ગેસની ફ્લેમ ઓન કરું છું, ફૂલ કરી દીધી છે. પાસ્તા બાળકોને ખૂબ જ પસંદ હોય છે. તમે તેને લંચમાં પણ આપી શકો છો. લંચ બોક્સમાં પાસ્તા મસાલો, બધા મસાલા એવા સરસ કૂક થઈ જવા દેવાના. બસ, બહુ ઓવર કૂક નહીં કરવાનો. હવે તેના અંદર આપણા જે પાસ્તા બનાવેલા રેડી હતા, ઠંડા થઈ ગયા છે, એ બી એડ કરી દેવાના. સરસ એવું મિક્સ કરી દઈએ આપણે. થોડી એવી ફ્રેશ મલાઈ બી એડ કરું છું. ચીઝ, બટર, કઈ બી તમારી રીતે જે તમારા બાળકને પસંદ હોય તમે અંદર એડ કરી શકો છો. રેડી છે આપણા સ્પ્રિંગ પાસ્તા. રેડી છે આપણા સ્પ્રિંગ વેજીટેબલ પાસ્તા.